રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી 2 દર્દીના મૃત્યુ થયા. ભાયાવદર અને ઉપલેટામાં ઢાંક ગામના આધેડનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે અત્યાર સુધીમાં 47 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. જામનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક દર્દીનું મૃત્યુ થયું. 42 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂએ ભોગ લીધો. સ્વાઇન ફ્લૂથી જિલ્લામાં અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થયા છે, તો 15 દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. જૂનાગઢમાં ઓક્ટોબર મહિનામાં સિંહોનું રસીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારે રસી મૂક્યા બાદ સિંહની બીમારીનો એક પણ કેસ સામે નથી આવ્યો. ઓક્ટોબરમાં વાયરસને કારણે 34 સિંહોને અસર થઈ, ત્યારે વન વિભાગની રેસ્ક્યુ ટીમે 5 મહિનાની સારવાર આપી સિંહોને સંપૂર્ણ રીતે સુરક્ષિત જાહેર કર્યા. તો હવે આ 34 સિંહોને પણ મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત વન વિભાગે જંગલમાં અલગ અલગ 24 નાકાઓ પર સીસીટીવી મૂક્યા છે, જેનું કંટ્રોલિંગ મુખ્ય કચેરી દ્વારા કરવામાં આવશે અને અવરજવર પર નજર રાખવામાં આવશે. અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં આવેલા રોયલ અકબર પાસે એક કિશોરીના અપહરણનો પ્રયાસ થયો. આરોપીઓ કિશોરીને બળજબરીપૂર્વક કારમાં ઉઠાવી ગયા. જોકે કિશોરીએ સ્વ બચાવમાં ચાલુ કારમાંથી ઝંપલાવ્યું. કિશોરીને હાથ અને પગમાં ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવી. અમદાવાદના માધવપુરા પોલીસ મથકમાં 5 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ, જે પૈકીની 2ની ધરપકડ કરી લેવામાં આવી. વેપારીનું અપહરણ કરીને ગોંધી રાખી માર મારવાના અને 6 લાખને બદલે 3 લાખનું વ્યાજ સાથે 9 લાખ રૂપિયાની માંગ કરવાનો આક્ષેપ લાગ્યો છે. સુરતમાં રાંદેર રોડ પર આવેલી પ્રભાત તારા સ્કૂલના આચાર્ય અને શાળાના સંચાલકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી. શાળાની માન્યતા વર્ષ 2016માં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વિદ્યાર્થીઓને એડમિશન આપતા આ ફરિયાદ દાખલ કરાઈ છે. અમદાવાદમાં હાટકેશ્વરમાં સીટીએમ રોડ પર આવેલી ભાગ્યોદય સોસાયટીમાં મહિલાએ બેંક અધિકારી અને પોલીસ સામે ઝેર પીધું. બેંકના હપ્તા ન ભરી શકતા બેંક અધિકારી અને પોલીસ ઘરને સીલ કરવા માટે પહોંચ્યા, તો મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજકોટમાં ગોંડલના ભરૂડી ટોલટેક્સ પાસે ગૌમાંસ સાથે 2 મહિલા ઝડપાઈ. 2 એસટી બસમાંથી ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી ગૌમાંસ સાથે બંને મહિલાને ઝડપી પાડી હતી. અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં પત્નીને તલાક આપવાને મુદ્દે પતિ પર મહિલાના પરિવારજનોએ હુમલો કર્યો અને આ અંગે 4 શખ્સ વિરુદ્ધ ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે, તો ઇજાગ્રસ્ત પતિ સારવાર હેઠળ છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજકોટ હાઈવે પર મુરડી ગામ પાસે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. તો સ્કૂલ જતી હતી આ બસ, તે દરમિયાન અકસ્માત થયો. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન થયું, જેમાં રાજભા ગઢવી દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તો ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. આ રકમ શહીદોના પરિવારને આપવામાં આવશે. વલસાડ પાસે આવેલા ચાણોદમાં લોકો ગંદકીને કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. 30,000થી વધુ વસ્તી ધરાવતા ચાણોદમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સમગ્ર ગામમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ ઉપરાંત ગામમાં અવારનવાર રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે, ત્યારે સમગ્ર દેશમાં નેતાઓના ફોટાવાળી સાડીની માંગ વધી ગઈ છે. સાડીની માંગ વધવાને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની કામગીરીમાં ઉછાળો આવ્યો. ખાસ કરીને મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીની ભારે માંગ છે. ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો આ પ્રકારની સાડીનો ઉપયોગ કરે છે.